પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડન છે. લેક્ચરની શરૂઆત કરીએ. પહેલા તો દિવાળીના વેકેશન બાદ નાનું એવું વેકેશન આપણે લીધું, બરોબર. આમ ગણો તો નવું વર્ષ, બરોબર. બેસતું વર્ષ ગયું હમણાં જ તે. તો નવા વર્ષની આપ સૌને શુભકામના. આવનારું વર્ષની અંદર તમે બોર્ડની એક્ઝામ દેવાના છો. એ નવા વર્ષની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ બધી આગળ સફળતા મળે. તમારું ભણવાનું જે કાર્ય છે, તમારી જે કારકિર્દીનું આ વર્ષ છે, એ ખૂબ સારું એવું જાય. આરોગ્ય સ્વાસ્થ્યવર્ધક આપણે રહીએ બધા, બરોબર છે. અને ખૂબ આગળ વધો એવી ઈશ્વર પાસે, પ્રભુ પાસે પ્રાર્થના કરી અને આજના લેક્ચરની આપણે શરૂઆત કરવી છે બેટા. તો બધા લોકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના આપણે જ્યારે લાઈવની અંદર ગયા લેક્ચરની અંદર જ્યારે આપણે વેકેશન પહેલાના જે દિવસો હતા ત્યારે આપણે જે ચેપ્ટર પૂરું કરતા હતા, હજી પૂરું નહોતું થયું, થોડુંક આપણે શરૂ કર્યું હતું, બરોબર છે. તો એને આપણે કન્ટિન્યુ આગળ વધારવું છે. ડન છે બધાને? અવાજ તો બરોબર છે ને ભાઈ? એકવાર એ કહી ગયો તો હેપી ન્યુ યર બધાને, નવા વર્ષની ખૂબ ખૂબ. ઓકે ઓકે, ચાલો તો હવે કોમેન્ટ બંધ કરું છું અને થોડુંક આપણે લેક્ચરમાં ધ્યાન આપીએ. બધા લોકોને નવા વર્ષની ખૂબ 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 શુભેચ્છાઓ, બરોબર. ભગવાન છે ખૂબ આપણને આગળ વધારે, બરોબર છે. શક્તિ આપે, હિંમત આપે, સાહસ આપે. ભગવાન આગળ આવું મંગાય. ભગવાન આગળ એમ નો મંગાય કે ભાઈ હું મહેનત નહીં કરું મને 90% આવી જાય. એ માંગવાની વસ્તુ નથી. ભગવાનને એ કહેવાનું કે હું બને એટલી વધારે મહેનત કરું, મારું આરોગ્ય, મારું સ્વાસ્થ્ય સારું રહે, બરોબર. સારા વિચારો મને આવે, આવું ભગવાન પાસે મગાય, બરોબર છે. તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. આ શુભ સંદેશ સાથે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. ચાલો, લેક્ચરની શરૂઆત કરતા પહેલા આ ચેપ્ટરના જે અગત્યના પ્રશ્નો છે એની થોડીક હું ચર્ચા કરું છું આજના લેક્ચરની અંદર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આપણે કયું ચેપ્ટર ભણતા હતા એ તમને કહી દઉં. મને ખબર છે આપણે ભૂલાઈ ગયું હોય. આપણે ચેપ્ટર ભણતા હતા તમારું 12મું ચેપ્ટર, ભારત ખનિજ અને શક્તિના સંસાધનો. ભારત ખનિજ અને શક્તિના સંસાધનો. ડન છે. તો આ ચેપ્ટર આપણે ભણતા હતા. આ ચેપ્ટરને કન્ટિન્યુ આગળ વધારવાનું છે. ઘણું બધું આપણે ઘણા બધા પ્રશ્નો છે એ ભણ્યા હતા, પણ ઘણા બધા પ્રશ્નો ભણતી વખતે, બરોબર છે, અગત્યના પ્રશ્નો મને વિદ્યાર્થીઓ કહેતા હતા કે ભાઈ સાહેબ અગત્યના પ્રશ્નો દો. એની પહેલા આપણે ચર્ચા કરી લઈએ આજના લેક્ચરમાં. પહેલા હું તમને કહી દઉં, પછી હું કહું કે આપણે કેટલું આગળ ભણ્યા હતા. એક જ મિનિટ, ચાલો આ ડિલીટ કરીએ. ઓકે, અગત્યના પ્રશ્નો આ પેજે આપણે જવા દઈએ, આગળ લઈએ. ભારત ખનિજ અને શક્તિના સંસાધનો. ધ્યાન અહીંયા રાખજો બધા, બરોબર છે. ચેપ્ટર નંબર 12મું ચેપ્ટર થી આજે આપણે આપણી ભણવાનું શરૂ કરીએ છીએ. ભારત, બધા લખતા જાજો કારણ કે આની પીડીએફ હું તમને ચેપ્ટર પૂરું થાય ને પછી દઈશ. ભારત ખનિજ અને શક્તિના સંસાધનો. આ ચેપ્ટરની અંદર કેવા પ્રશ્ન પૂછાય, કેટલા માર્કનું ચેપ્ટર છે, એ બધી વાત કરવાનો છું. તમારું ધ્યાન અહીંયા રહેવું જોઈએ, બરોબર. ભારત ખનિજ અને
શક્તિના સંસાધનો. ડન છે. હવે આ ચેપ્ટર છે એ કુલ કેટલા માર્ક્સનું છે? પહેલા આપણે એ પ્રશ્ન પૂછીએ કે આ ચેપ્ટર કુલ કેટલા માર્ક્સ? કુલ માર્ક્સ આ ચેપ્ટરના કેટલા? તો કે ભાઈ 5 માર્ક્સનું ચેપ્ટર છે. કેટલા માર્કનું ચેપ્ટર છે? 5 માર્કનું ચેપ્ટર છે. બરાબર? કેટલા માર્કનું ચેપ્ટર છે? 5 માર્કનું. હવે આ 5 માર્કના ચેપ્ટરની અંદર તમને પ્રશ્ન કયા વિભાગમાં પૂછાય છે? જે તમારી બ્લુપ્રિન્ટ છે એને અનુસાર કહું છું. ડન છે? તો આયા ધ્યાન આપો. વિભાગ બી ની અંદર આ વિભાગ બી ની અંદર બરોબર ધ્યાન આપજો. વિભાગ બી ની અંદર 2 માર્કના 2 પ્રશ્ન, 2 માર્ક્સના 2 પ્રશ્નો એટલે કુલ કેટલા થયા ભાઈ? 2 માર્કના 2 પ્રશ્ન એટલે કુલ કેટલા થયા? 4 થયા. 4. હાલો સાહેબ, ક્લિયર છે. બે માર્કના 2 પ્રશ્ન અને 1 માર્ક્સનો નકશો. 1 માર્ક્સનો નકશો. હાલો, ડન છે? 1 માર્ક્સનો નકશો એટલે કેટલા માર્ક થયા? કુલ 5 માર્ક્સ. અહીંયા ધ્યાન આપજો બધા. કુલ માર્ક્સ કેટલા થયા? તો કે ભાઈ સાહેબ 5 માર્ક્સ થયા. હાલો સાહેબ, ક્લિયર. ડન છે. હવે જુઓ, લેક્ચર દરમિયાન તમને થોડું ઘણું ક્યારેક ક્યારેક બ્લર દેખાશે. ચિંતા ન કરતા, ઓટોમેટિક ઓકે થઈ જાય, કારણ કે નેટવર્ક ઇશ્યુ થોડાક રહેશે. ડન છે? તો આટલી વસ્તુ ક્લિયર છે. પહેલા તો જુઓ તમે. બરોબર, કુલ માર્ક્સ છે આ ચેપ્ટરના 5 માર્ક છે. વિભાગ બી ની અંદર તમને જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ત્યારે વિભાગ બી ની અંદર 2 માર્ક્સના 2 પ્રશ્ન હશે. 2 માર્કના 2 પ્રશ્ન એટલે 4 માર્ક થયા અને 1 માર્ક્સનો તમને નકશો પૂછાય. બરોબર? એટલે આ રીતે કુલ 5 માર્ક્સનું વેઇટેજ આ ચેપ્ટર ધરાવે છે. 5 માર્ક્સનું વેઇટેજ આ ચેપ્ટર ધરાવે છે. ઓકે, ક્લિયર થઈ ગયું સાહેબ. હવે આ ચેપ્ટરને અનુરૂપ તમે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરો છો. અગત્યના પ્રશ્નો. ઓકે, હાલો ચર્ચા કરીએ છીએ અગત્યના પ્રશ્નો. અગત્યના પ્રશ્નો જે ભૂતકાળની પરીક્ષામાં પૂછાઈ ગયા છે અથવા તો આવનારી પરીક્ષા પૂછાશે એવા પ્રશ્નો આ ચેપ્ટર તૈયાર કરતી વખતે મારે આટલા પ્રશ્ન તો પાક્કા હોવા જ જોઈએ. બરોબર? એટલે પહેલા વાંચવાની શરૂઆત કરીએ એ પહેલા આપણને પ્રશ્નો ખબર હોવા જોઈએ. બને તો વિદ્યાર્થી મિત્રો હારે હારે લખતા જાજો, કારણ કે હું પીડીએફ તમને આખું ચેપ્ટર પૂરું થાય પછી જ મોકલીશ. ડન? એટલે પીડીએફ નું મને કોઈ કહેતા નહીં. હાલ, ડન છે? હાલો પ્રશ્નની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન. આ ચેપ્ટરમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાય? પહેલો જ પ્રશ્ન, બાયોગેસ વિશે ટૂંક નોંધ લખો. પરીક્ષામાં પૂછાઈ જાય છે આ પ્રશ્ન. પરીક્ષામાં પૂછાઈ શકે એવો. બાયોગેસ. બાયોગેસ વિશે ટૂંક નોંધ લખો. આપને આવડવો જોઈએ. આને પાકો કરવાનો છે વ્યવસ્થિત. ડન છે? આગળ, આધુનિક યુગને એના પછી બીજો પ્રશ્ન, આધુનિક યુગને ખનિજ યુગ તરીકે ઓળખવામાં આવે છે.
આધુનિક યુગને ખનિજ યુગ તરીકે ઓળખવામાં આવે છે, સમજાવો. આ બીજો પ્રશ્ન. ડન છે. એના પછી ત્રીજો પ્રશ્ન પરીક્ષા પૂછાય છે, મેંગેનીઝના ઉપયોગો જણાવો. મેંગેનીઝના ઉપયોગો જણાવો. ડન છે. એના પછીનો પ્રશ્ન છે, અબરખના ગુણધર્મ અને ઉપયોગ જણાવો. અબરખ પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન. અબરખના ગુણધર્મ અને ઉપયોગો જણાવો. અબરખના ગુણધર્મ અને ઉપયોગો જણાવો. એના પછી ચૂનાના પથ્થરના ઉપયોગ જણાવો. પાંચમો પ્રશ્ન. ચૂનાના પથ્થરના ઉપયોગો જણાવો. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાતો હોય, યાદ રાખજો બધા પ્રશ્ન મોસ્ટ આઈએમપી. એના પછી ભૂતાપીય ઉર્જા વિશે ટૂંક નોંધ લખો. ભૂતાપીય ભૂતાપીય ઉર્જા વિશે ટૂંક નોંધ લખો. ડન છે. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય એવો છે. એના પછી તાંબાના ગુણધર્મ અને ઉપયોગ. સાતમો પ્રશ્ન. તાંબાના ગુણધર્મ અને ઉપયોગ જણાવો. તાંબાના ગુણધર્મ અને ઉપયોગ જણાવો. એના પછી ધાતુમય ખનિજનું વર્ગીકરણ સમજાવો. ઓલો કોષ્ટક હમણાં તમને કહું કયા કયા પ્રશ્ન હલાવી દીધા છે. આપણે વેકેશન પડ્યું એના પહેલા મેં આટલી વસ્તુ તમને સમજાવી પણ દીધેલી છે. હું કહું તમને. આઠમો પ્રશ્ન, ધાતુમય ખનિજોનું વર્ગીકરણ સમજાવો. ધાતુમય ખનિજોનું વર્ગીકરણ સમજાવો. હાલો સર. એના પછીનો પ્રશ્ન, ખનિજ રાષ્ટ્રના વિકાસની કરોડરજ્જુ છે, વિધાન સમજાવો. આવા પ્રશ્ન પણ પૂછાય. ખનિજ રાષ્ટ્રના વિકાસની ખનિજ રાષ્ટ્રના વિકાસની કરોડરજ્જુ છે, આ સમજાવો. ડન છે. આ પણ પરીક્ષામાં પૂછાય. તો આટલા પ્રશ્ન છે એ આ ચેપ્ટર માંથી તમારે ફરજિયાત કરવાના છે. આટલા પ્રશ્ન. હાલો, કેટલાનું ક્લિયર છે? અથવા આ ચેપ્ટર માંથી આગળના વર્ષોમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન છે ને એની મેં તમને વિગત કીધી, એટલે જેથી કરીને શું થાય, જ્યારે આ ચેપ્ટર તમે તૈયાર કરો ને ત્યારે તમારે પહેલા આ પ્રશ્ન પહેલા કરી નાખવા. સમજાય છે? તમને વિઝન મળી જાય કે મારે આ ચેપ્ટર માંથી કયા પ્રશ્નો ઉપર વધારે ભાર દેવાનો. તમે સમજો છો મારી વાત? પેલા કયા પ્રશ્ન મારે આ ચેપ્ટર વાંચું છું ત્યારે કરવાના જ છે, તો આટલા પ્રશ્ન કરવાના છે.
બરોબર, પછી સમય રહે તો બીજું કરવાનું છે. હાલો ડન છે, આગળ વધીએ. હજી થોડાક પ્રશ્ન હું મને જે યોગ્ય લાગે છે લખાવું છું. અહીંયા ધ્યાન આપજો તમે. ચાલો, તમને પરીક્ષાની અંદર ઘણીવાર પારિભાષિક શબ્દ ને એવું પૂછાતું હોય છે. અહીંયા ધ્યાન આપજો. તમને કઈ કઈ વસ્તુ પૂછાય જુઓ. એક પૂછાય છે શબ્દ સમજાવો. શબ્દ સમજાવો. એક વસ્તુ તમને સમજાય છે પારિભાષિક. પારિભાષિક શબ્દ સમજાવો. એક વસ્તુ પૂછાય છે અર્થ સમજાવો. અને એક વસ્તુ છે વ્યાખ્યા આપો. બરાબર, આ બધું એક જ છે. આ બધી વસ્તુ એક જ છે. તમને શબ્દ સમજાવવાનું કે તો પણ એ, તમને પારિભાષિક શબ્દ સમજાવવાનું કે તો પણ એ, તમને અર્થ સમજાવવાનું કે તો પણ એ, અને વ્યાખ્યા આપવાનું કે તો પણ. બરોબર, ઘણીવાર 2 માર્કના પ્રશ્નની અંદર 2 વ્યાખ્યા પૂછાય ને 1 માર્કની 2 વ્યાખ્યા પૂછાય તો પણ આવડવી જોઈએ. બરોબર, તો આ ચેપ્ટરમાંથી તમને કેવી કેવી વ્યાખ્યાઓ પૂછાય, કેવા કેવા શબ્દ પૂછાય, કેવા કેવા પારિભાષિક શબ્દ પૂછાય, કેવા કેવા શબ્દનો અર્થ સમજાવવાનું પૂછાય, એ તમને આવડવું જોઈએ. તો એ મને જે લાગે છે યોગ્ય છે એ હું તમને લખાવું. ડન છે, અહીંયા ધ્યાન આપો. કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે એવા છે તો અહીંયા ધ્યાન આપીએ એટલે જેથી કરીને આપણને સમજાઈ જાય. બરોબર, ચાલો પહેલો પ્રશ્ન. ખનિજ. આ શબ્દ સમજાવવાનું કે તમને ખનિજ એટલે શું, આ શબ્દ તમને આવડવો જોઈએ. એના પછી બીજું છે ઘડતરનું લોખંડ. મોસ્ટ 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 આઈએમપી. આ 2 વ્યાખ્યામાંથી એક પૂછાય તે ઘડતરનું લોખંડ. ઘડતરનું લોખંડ. ત્રીજો પ્રશ્ન. ભૂતાપીય ઉર્જા. ભૂતાપીય ઉર્જા એક વાક્યમાં સમજાવવાનું છે, આખું નિબંધ નથી લખવાનું. પછી એના પછીનો એક પ્રશ્ન છે ભરતી ઉર્જા. એના પછી શબ્દ સમજાવવાનો કે છે બોક્સાઇટ. એના પછી એક શબ્દ સમજાવવાનો કે છે સીસુ. સીસુ એક પ્રકારનું ખનિજ છે. ચાલો હવે જુઓ, અહીંયા ધ્યાન આપો. આપણે આ ચેપ્ટરમાંથી કેટલું ભણી ગયા છીએ એની વિગત હું તમને આપું. આ બધું તમને મળી જાય પણ પીડીએફમાં. જ્યારે હું ચેપ્ટર પૂરું કરીશ ત્યારે તમને પીડીએફ આપીશ. બરોબર, કારણ કે લખવાની પ્રેક્ટિસ તમારે પણ કરવી પડશે. પેપર પૂરા નહીં થાય. ઘણા લોકોએ પહેલી પરીક્ષા દીધી, એમાંથી અનુભવ મળ્યો હશે, એક્સપિરિયન્સ મળ્યો હશે કે ભાઈ સાહેબ અમને આવડે છે પણ પેપર પૂરું થતું નથી. શું કરવા નથી થતું, શા માટે નથી થતું? કારણ એ લખવાની હેબિટ, લખવાની પ્રેક્ટિસ નથી સાહેબ, એટલે પેપર સમયે પૂરું થતું નથી. તો પહેલી પરીક્ષામાંથી આપણે એક્સપિરિયન્સ લેવાનો છે. પહેલી પરીક્ષામાંથી આપણે અનુભવ લેવાનો છે કે હું કઈ જગ્યાએ અટવાણો હતો, મારે કઈ જગ્યાએ ભૂલ પડી, મારે કયા વિભાગમાં કેટલો સમય દેવાનો હતો. આ બધા એક્સપિરિયન્સ લેવાના, જેથી કરીને એ ભૂલ બોર્ડની પરીક્ષામાં ન થાય. ડન, આગળ. હવે તમને હું કહું છું, આ મેં વાત કરી ચેપ્ટરની અંદર કયા કયા પ્રશ્ન પૂછાય છે એની વાત. હવે વાત કરીએ આપણે ચેપ્ટરની. તો મેં તમને આ પ્રશ્ન સમજાયો હતો કે ભાઈ આધુનિક યુગને
માનવીનો સંબંધ ખનિજ સાથે જૂનો છે. એક સંબંધ સમજાવો. આ પ્રશ્ન ભણી ગયા હતા, બરોબર? આપણે ભણી ગયા. એના પછી જુઓ, એની સાબિતી પણ છે, પ્રૂફ પણ છે. આ બધું મેં વસ્તુ ભણાવ્યું. એના પછી આધુનિક યુગને ખનિજ યુગ કહેવાય. આગળ જે પ્રશ્ન લખાવ્યા મોસ્ટ આઈએમપી, એમાંનો એક પ્રશ્ન અહીંયા છે. આધુનિક યુગને ખનિજ યુગ કહેવાય, સમજાવો. તો આટલું સમજાવવાનું છે કે ભાઈ માણસની જરૂરિયાત ખનિજોથી જ છે, બરોબર? નાની એવી ટાંકણીથી લઈ મોટા મોટા યંત્રો આજે આપણે વાપરીએ છીએ, તે ખનિજના બનેલા છે. આપણું સંપૂર્ણ જીવન ખનિજો ઉપર આધારિત છે. તો આપણે એવું કહી શકાય આજનો યુગ ખનિજ યુગ છે. વાત સીધી સિમ્પલ છે, બરોબર? તમને એમ પૂછે ખનિજ એ રાષ્ટ્રની કરોડરજ્જુ છે, તો પણ આ જ બધું લખવાનું, ખનિજોના ગુણગાન ગાવાના છે. ડન. તો આ પ્રશ્ન પણ ભણાવી દીધો. તો આધુનિક યુગને ખનિજ યુગ કહેવાય છે. હાલો સર, ક્લિયર છે. હવે ખનિજ એટલે શું? આ વ્યાખ્યા પારિભાષિક શબ્દમાં પૂછાય, ખનિજ એટલે શું? તો કે ભાઈ કુદરતી, કાર્બનિક, અકાર્બનિક. સાંભળજો, કુદરતી, કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી, આપણા દ્વારા કોઈ ક્રિયા થઈ નથી બની, કુદરત દ્વારા બનેલું છે. કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થયેલું, સાંભળજો, તૈયાર થયેલું ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતું પદાર્થ છે, એને શું કહેવાય? ખનિજ કહેવાય. શું કહેવાય? ખનિજ. ડન. હાલ સાહેબ, ખનિજોની અંદર કઈ કઈ ખનિજો? તો કે ભાઈ લોખંડ છે, મેંગેનીઝ, તાંબુ, ચાંદી વગેરે. આ બધી ખનિજો ઘન સ્વરૂપમાં. કેટલી ખનિજો? પ્રવાહીમાં, વાયુમાં, આવું બધું આવશે આગળ. તો આ વાત મેં તમને ભણાવેલી હતી. એના પછી મેં તમને આ છેલ્લી વખતે જ્યારે આપણે ભેગા થયા ત્યારે મેં આ પ્રશ્ન તમને પાકો કરાવેલા કે ભાઈ સાહેબ ખનિજોનું વર્ગીકરણ છે, આ તમારે પરીક્ષામાં પૂછાશે, પાકું કરી નાખજો તમે. જો અહીંયા લખ્યું છે 100% લખ્યું. આ પ્રશ્ન પાકો જ કરવાનો છે. ખનિજોનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે થાય. કેટલી રીતે? 3 રીતે થાય. કેટલી રીતે? 3 રીતે. એક છે ધાતુમય ખનિજો. કેવી? ધાતુમય. બીજું છે અધાતુમય ખનિજો. અને થર્ડ એટલે કે ત્રીજું, સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવામાં આવતા ખનિજો. સાહેબ ધાતુમય ખનિજ એટલે શું? તો કે ભાઈ જમીનમાંથી એક આપણને ધાતુ મળે છે, એક અધાતુ મળે છે, અને એક સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવાય, એટલે કે જેનાથી યંત્રો ચાલે, મોટા મોટા વાહનો ચાલે, બરોબર? જેનાથી મોટા જનરેટર ચાલે, મોટા સાધનો ચાલે. દાખલા તરીકે આપણે બાઇક છે, તો બાઇકમાં પેટ્રોલ નાખીએ, ઈંધણનું કામ કરે, બરોબર? પેલા ટ્રેન છે તો એ કોલસાથી ચાલતી, તો એ ઈંધણનું કામ કરે, એનાથી મોટું યંત્ર ચાલ્યું, તો એ સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવામાં આવતું ખનિજ કહેવાય. પેટ્રોલ, ડીઝલ, યુરેનિયમ, આ બધું. હવે ખનિજો છે, આ બધા ખનિજો છે. ખનિજોનું વર્ગીકરણ પાડ્યું, એના ભાગ પાડ્યા, બરોબર ને? જુદા જુદા ભાગ પાડ્યા કે ભાઈ જમીનમાંથી ખનિજો મળે છે, તો એને કેમે ધાતુમાં મૂકવી, કેને અધાતુમાં મૂકવી, અને કેને સંચાલન શક્તિમાં. આવા 3 પ્રકાર પાડી દીધા. ધાતુમય ખનિજના પાછા કેટલા પ્રકાર? તો એક તો ધાતુમય ખનિજમાં પણ કેટલી બધી ધાતુ, ઘણી કિંમતી ધાતુ છે, ઘણી હલકી ધાતુ છે, પછી ઘણી છે આપણે સામાન્ય ઉપયોગમાં લેતા હોય, દરરોજ ઉપયોગમાં લેતા હોય એવી ધાતુ છે, અને ઘણી એવી ધાતુ છે કે જેનો સીધો ઉપયોગ નથી કરી શકાતો. એમાં 2-3 ધાતુ ભેગી કરી, 2-3 ધાતુઓનું મિશ્ર કરી અને આપણા ઉપયોગમાં લેવાય એવી ધાતુ બનાવવામાં આવે છે. તો એને મિશ્ર ધાતુ કહેવાય. સમજાય છે? ફરી વાર, ખનિજોનું વર્ગીકરણ 3 રીતે: ધાતુમય, અધાતુમય અને સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવામાં આવે એવું. ધાતુ કઈ? ધાતુની અંદર પણ કિંમતી, હલકી, સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી અને મિશ્ર. પછી એના ઉદાહરણ લખી નાખવાના. વાત પૂરી. આગળ અધાતુમય ખનિજો. તો કે ભાઈ અધાતુમય ખનિજોની અંદર કયા કયા આવે? ચૂનાનો પથ્થર છે, ચોક છે, એસ્બેસ્ટોસ છે, અબરખ. અબરખ એટલે કે મેં તમને તેદી કીધું હતું કે આપણા ઘરમાં જે ઓલો ફ્યુઝ હોય, ફ્યુઝ, એની ઉપરનું ચળકતું સફેદ કલરનું જે પદાર્થનું બનેલું છે ને, એ અબરખ કહેવાય. ફ્લોસ્પાર છે,
જીપ્સમ ચિરોડી, દિવાળી આવી, દિવાળીના દિવસે બધા રંગોળી પૂરી હોય આપણા ઘરના ફળિયાની અંદર, તો એ ચિરોડી, જીપ્સમ, આ સૂત્ર પણ યાદ રખાયું હતું, મેં તમને કીધું હતું કે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પરીક્ષામાં પૂછાય છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, વિજ્ઞાનમાં આવે છે, બરોબર, સલ્ફર અથવા ગંધક, હીરો, તો આ બધી અધાતુ છે. હાલ ડન છે. સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવામાં આવતી કોલસો, ખનિજ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ, બરાબર, ડન છે સાહેબ. આટલી વસ્તુ કરાવેલી હતી તમને સાહેબ. એના પછી લોખંડની પણ માહિતી મેં આપેલી. આ પ્રશ્ન કરાવેલો છે ભાઈ. આ બધું કરાવી નાખ્યું છે. ફરીવાર એકવાર તાજું કરું છું. હું કરું છું? તાજું કરું છું. કારણ કે ડાયરેક્ટ આપણે છલાંગ મારશું તો પાછું જૂનું ભૂલાઈ જાય. ઈ આપણે કરવાનું થતું નથી. ભલે વાર લાગે પણ ધીમે 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 પાછા આપણે પાટા ઉપર ચડવાનું છે. સમજાય ને? આપણી ગાડી ઘડી રજાઓમાં પાટામાંથી ઉતરી ગઈ, હવે પાછી ગાડીને પાટા ઉપર ચડાવવાની છે. એમાં તમારે મદદ કરવાની, થોડુંક થોડુંક યાદ કરવાનું, કોશિશ કરવાની. લોખંડ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો. લોખંડ, લોઢું, આપણી ગુજરાતી ભાષામાં એમ કહીએ લોઢું. આ લોખંડ વિશે વિસ્તારથી માહિતી આપીએ. લોખંડ આધુનિક યુગની અંદર સૌથી વધારે ઉપયોગમાં આપણે લઈએ છીએ ને ભાઈ. લોઢાનો ઉપયોગ બધે થાય, બરોબર છે. પાયાની ખનિજ ગણવામાં આવે. પાયાની આપણે ઉપયોગમાં લેવામાં આવતી હોય એવી પાયાની ખનિજમાં લોખંડનો સમાવેશ આપણે કરી શકીએ તો કે ભાઈ હા, કરીશું. વિશ્વના મોટા ભાગના, સાંભળજો, વિશ્વના મોટા ભાગના દેશોની અંદર આ લોઢું મળી આવે, લોખંડ મળી આવે છે. સાહેબ સમજાઈ ગયું. શું કરવા? તો કે ભાઈ તે સસ્તું, મજબૂત અને ટકાઉ. બીજી બધી ધાતુ મળે, બીજી બધી ખનિજ મળે, એની સરખામણીમાં આમ તો મોંઘું જ છે, કઈ હાવ મફતના ભાવમાં નથી મળતું, પણ બીજી જે પૃથ્વીમાંથી ધાતુ મળે છે એની સરખામણી કરીએ, એની સાથે જો એને કમ્પેરિઝન કરીએ તો એક તો મજબૂત છે, સસ્તું છે અને પાછું ટકાઉ છે. શું છે? ટકાઉ. સમજાય છે? ઓકે. તે અન્ય ધાતુ સાથે ભળી જવાનો ગુણધર્મ ધરાવે. જો જે બીજા સાથે ભળી જાય ને એ ટકી શકે, બરાબર, એ ટકી શકે. ડાયનાસોર છે, ડાયનાસોર, એ પ્રકૃતિ પર્યાવરણ સાથે અનુકૂળ ન થયા, અનુકૂલિત ન થયા, એટલે એ નાશ થઈ ગઈ. ડાયનાસોરની જાતિ આજ જોવા મળતી નથી. શું કરવા? સેટેબલ ન થયું, શૂટ ન થયું. જે માણસ પર્યાવરણ સાથે અનુકૂલન સાધી લે, ભળી જાય, તો એ ટકી શકે. સમજણ પડે ને? તો આ વાત કરી. એમાં પ્રશ્ન મેં કીધો તો આગળ 1 માર્કનો પ્રશ્ન, ઘડતરનું લોખંડ. ઘડતરનું લોખંડ યાદ રાખજો ભાઈ. ઘડતરનું હમણાં જ કીધું. વેરી 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 મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ઘડતરનું લોખંડ. સાહેબ આ ઘડતરનું લોખંડ એટલે હું ફટાફટ કહેશો? હાલો કહી દઈએ. તો કે ભાઈ પૃથ્વીમાંથી, ભૂગર્ભમાંથી, પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજ મળે છે એ શુદ્ધ હોતું નથી. એ તો તમને બધાને ખબર છે. અશુદ્ધ સ્વરૂપમાં હોય છે. વિજ્ઞાનમાં તમે ધાતુ અધાતુ ભણતા હશો તો એક વ્યાખ્યા પૂછાય છે, ગેંગ, બરોબર છે. એ શું કહેવાય કે ભાઈ જમીનમાંથી જે ખનિજ મળે છે, અયસ્ક મળે છે, એ અશુદ્ધ હોય, એની આરે રેતી, માટી, કાકરા, પથ્થર આવું બધું હોય, એને ગેંગ કહેવાય. એનું શુદ્ધિકરણ કરવું પડે, પ્યોરિફિકેશન કરવું પડે, હે ને? તો લોખંડ અશુદ્ધ સ્વરૂપમાં છે. તેને શુદ્ધ કરવા શું કરવાનું સાહેબ? તો એને શુદ્ધ કરવા કોક અને ચૂના સાથે ઊંચા તાપમાને ગરમ કરવાનું. કોની સાથે? કોલસો અને ચૂના સાથે ઊંચા તાપમાને ગરમ કરો અને તેમાંથી ઢાળનું લોખંડ મળે, પ્રવાહી મળે, અને એમાંથી કાર્બન તત્વને દૂર કરો, કાર્બનને દૂર કરો એટલે જે લોખંડ મળે
એને ઘડતરનું લોખંડ કહેવાય. કેવું લોખંડ? ઘડતરનું લોખંડ કહેવાય. હાલો, ક્લિયર છે ભાઈ? હાલો વાલીડાઓ, ક્લિયર થાય છે? હાલો, ક્લિયર થાય છે કે હું એકલો જ બોલું છું? આવું બધું ભણ્યા થાય ને ભાઈ? હાથો પાડો મારા દીકરાઓ, બધા હાથો પાડો. કા હા સાહેબ આવું આવ્યું હતું. ઓકે, થેન્ક યુ ભાઈ, હા પાડવા બદલ. એક જણાએ હા પાડી, થેન્ક યુ. એક જણાએ હા પાડી એ બદલ થેન્ક યુ. બધાએ હા પાડી, બધાનો ખૂબ ખૂબ આભાર. તમે આ મારી ઉપર ખરેખર તમે આટલા બધા દયાળુ છો કે તમે હા પાડી. મને એમ કે હમણાં એમ કે કાંઈ નથી ભણાયું. બહુ સારું કર્યું તમે આવું ભણ્યા હતા ભાઈ. પણ આપણે શું હતા, વેકેશનના માહોલમાં હોય, બરાબર? હવે કંટાળો આવે, થોડાક દી રજા ઉપર ઉતરીએ પછી પાછું કામ પકડવાનું થાય ત્યારે બહુ કંટાળો આવે ને. ભલે આવે, આવે ખરી, ભલે આવે, પણ આપણે કામ તો કરવું જ પડે, હે ને? ઓકે, ડાયા છો એમ તો. લોખંડની કાચી ધાતુના પ્રકારો. હાલો, લોખંડ છે જમીનમાંથી મળે, એના પ્રકારો કયા? લોખંડ જમીનમાંથી મળે, એના પ્રકાર કયા? લોખંડના પ્રકાર કઈ કઈ લોખંડ મળે છે આપણને? એટલે ભાઈ જમીનમાંથી જ્યારે લોખંડ મળતું હોય ત્યારે એના જુદા જુદા કેટેગરી પાડે, વકલ કરે. આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને, વકલ કરે, વર્ગીકરણ કરે કે આ લોખંડ છે, આ લોખંડની આ કાચી ધાતુ. તો લોખંડની કાચી ધાતુની અંદર હિમેટાઇટ, હેમેટાઇટ, મેગ્નેટાઇટ, આમાં ઊંડું નથી ઉતરવાનું, પાકું કરી લેવાનું ખાલી. હિમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ, આ બધા લોખંડ છે. ટૂંકમાં લોઢું છે, લોખંડ છે, બરાબર? તો આપણે કેટલી વસ્તુ ભણ્યા લોખંડમાં? તો કે ભાઈ લોખંડમાં સાહેબ તમે કીધું કે લોખંડ એ પાયાનું ખનિજ ગણી શકીએ. શું કરવા? તો કે ભાઈ વિશ્વના મોટા ભાગના દેશમાં મળી આવે. બીજું શું કરવા એને પાયાનું ખનિજ કહેવાય? કારણ કે તે મજબૂત છે, ટકાઉ છે અને બીજી ધાતુની સરખામણીમાં સસ્તું છે અને બધી ધાતુ સાથે ભળી જાય એવું છે. ઓકે સાહેબ. પછી સાહેબ તમે શું સમજાવ્યું? પછી મેં સમજાવ્યું ઘડતરનું લોખંડ એટલે શું? તો કે ભાઈ જમીનમાંથી શુદ્ધ લોખંડ મળતું નથી. જ્યારે પણ જમીનમાંથી મળે છે ત્યારે અશુદ્ધ ફોર્મમાં હોય છે. એને શુદ્ધ કરવા માટે એમાં કોક અને ચૂનાની પ્રોસેસ કરવી પડે, ઊંચા તાપમાને ગરમ કરવું પડે, ગરમ કરીને ઢાલનું લોખંડ બનાવવું પડે અને ઢાલના લોખંડમાંથી કાર્બન દૂર કરી અને ઘડતરનું લોખંડ મળે. ઓકે છે, વાહ વાહ, મજા આવી ગઈ. પછી લોખંડની કાચી ધાતુ કઈ છે? તો હિમેટાઇટ છે, મેગ્નેટાઇટ છે, સિડેરાઇટ છે, લિમોનાઇટ છે. વાહ વાહ, આવડી ગયું છે. ઓકે, બસ બીજું કઈ છે ને? મજા કર, આનંદ કર, બરાબર? બીજું કઈ છે ને? આપણી દિવાળી પૂરી થઈ ગઈ, હવે દેવ દિવાળી આવશે, ભગવાનની દિવાળી. વાહ વાહ. પછી લગ્ન સિઝન શરૂ, બાકાજી કી ધબધબાટી, બરાબર? મોજે મોજ. ચાલો ઓકે, આ આવી ગયું ધબડકો, આને કહેવાય ધબડકો. આને કાઢી નાખીએ. ઓકે, હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે ને અહીંયા સુધી આપણે ભણેલા છીએ, એની સાબિતી અહીંયા આપણને મળે છે. આના ઉપયોગ તો કે ભાઈ લોખંડના ઉપયોગ પછી ઉપયોગ કહી દેવાના. ટાંકણીમાં, મોટા યંત્રો બનાવવા, આપણી દરેક જરૂરિયાતોમાં મોટા ભાગે લોખંડનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, સૌથી વધારે લોખંડ ક્યાંથી મળી આવે? તો કે ભાઈ કર્ણાટક રાજ્ય મળે. એના પછી સાહેબ બીજું રાજ્ય યાદ રાખવું હોય તો ઓડિશા, અને ત્રીજું રાખવું હોય તો સાહેબ ત્રીજું, 3 રાખવા છે, એક નહીં 3. કર્ણાટક, ઓડિશા, ઝારખંડ. હજી રાખવા છે તો રાખી નાખવાનું, હું 3 જ કહું છું, 3 રાખજો, બરાબર? મેંગેનીઝના ઉપયોગ અને તેના પ્રાપ્તિ સ્થળ. સાહેબ મેંગેનીઝનો ઉપયોગ શું? આ ભણાવ્યું તું તમે? હા, પરીક્ષામાં પૂછાય છે. એવું કીધું તું? હા, 100% પૂછાય છે. એવું કીધું તું? હા. સાહેબ આગળ પ્રશ્નમાં લખાયું? હા, 3 જગ્યાએ કીધું. અત્યારે કહું છું, પૂછાય છે. હવે પાકું કરવાનું તમારે. મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ વિશિષ્ટ પ્રકારનું પોલાદ બનાવવા થાય, બરોબર? લોખંડ પોલાદ. પોલાદ લવચિક હોવાની સાથે મજબૂત હોય. પોલાદ શું કરવા ઉપયોગમાં? મજબૂત છે એટલા માટે. તેનો ઉપયોગ પટ્ટા બનાવવા, સળિયા બનાવવામાં થાય છે. હાલો સાહેબ, આવડી ગયું. મેંગેનીઝના મિશ્રણથી પોલાદ પાટા, સળિયાના સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ લાવે. રેલવેના પાટા ને એવું બધું લોખંડ પોલાદનું બને. એનું લોઢું બહુ મજબૂત હોય. રેલવેના પાટા જોજો કેટલા મજબૂત, અવડી મોટી ટ્રેન હાલે. ખડકો તોડવાના, દળવાના યંત્રની અંદર પણ મેંગેનીઝ યુક્ત પોલાદ વપરાય. આવલા મોટા મોટા ખડકો, મોટા મોટા ટેકરાઓ, મોટા મોટા પર્વતોને તોડે રસ્તા બનાવવા માટે, ટ્રેનના પાટા બનાવવા માટે, ગુફા બનાવે,
તો એ મોટા મોટા ખડકો તોડવા માટે જે યંત્રો, જે સાધન બને, એ સાધનની અંદર મેંગેનીઝનો ઉપયોગ થાય છે. મેંગેનીઝનો ઉપયોગ થાય છે ફ્લેક્સિબિલિટી, સ્થિતિસ્થાપકતા લાવવા માટે. ઓકે, મેંગેનીઝનો ઉપયોગ ઘણા ઉદ્યોગની અંદર થાય. હવે કયા ઉદ્યોગમાં થાય આપણને નથી, કારણ કે આપણે ઇન્ડસ્ટ્રીયલ વર્ક નથી કરતા. આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું, પણ અહીંયા કે છે, આપણું ટેક્સ્ટ બુક કે છે કે હા, ઘણા બધા ઉદ્યોગની અંદર થાય છે મેંગેનીઝનો ઉપયોગ. મુખ્યત્વે કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય, રસાયણની જે પ્રયોગશાળાઓ, એમાં પણ થાય છે. બ્લીચિંગ પાવડર બનાવવા, જે આપણે રોજબરોજ વાપરીએ છીએ, એમાં થાય છે. કીટનાશકો એટલે કે ખેતરની અંદર જે જીવજંતુઓને મારવાના જે દવાઓ બને છે, એની અંદર થાય છે. ઓહો, સૂકી બેટરી, ટાઇલ્સ એટલે કે સિરામિક. આ મોરબીમાં જાવ તો ટાઇલ્સની મોટી મોટી ફેક્ટરીઓ છે. આપણા ઘરે જે ટાઇલ્સ નાખીએ, લાદી નાખીએ છીએ, તો એની અંદર થાય છે. આવા ઉપયોગ લખ નાખવાના. આ ઉપરાંત મેંગેનીઝ ચામડા ઉદ્યોગ, કાચ ઉદ્યોગ, દિવાસળી, ફોટોગ્રાફીમાં મેંગેનીઝનો ઉપયોગ થાય છે એવું કે છે. ચિનાઈ માટીના વાસણો, રંગીન ઈંટ બનાવવામાં પણ થાય એવું કે છે. ઓકે, ક્યાં ક્યાં સાહેબ આ મળી આવે છે? ઓડિશા, કર્ણાટક અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા મેંગેનીઝના મુખ્ય ઉત્પાદક. મુખ્ય કે ને, એટલે એનો મતલબ એમ નહીં કરવાનો કે આની સિવાય બીજે કાંઈ નથી જોવા મળે. બરોબર, અહીંયા વધારે પ્રમાણમાં જોવા મળે. અને આપણે જે જગ્યાએ વધારે જોવા મળતું હોય ને, એટલા 2-3 યાદ રાખવાના રાજ્ય, બધા નથી રાખવા. બરોબર, ઓકે સાહેબ, આ તો સમજાઈ ગયું છે. આટલી વસ્તુ તમે બધી ભણાવી દીધેલી હે સાહેબ? આ બધું તમે ભણાવી દીધેલું કે ડાયરેક્ટ ઠેકડો મારો છો? ના ના, આ બધું ભણાવે. બહુ ધીમે ધીમે ભણાવ્યું, અને અત્યારે ધીમે ધીમે જ જાઉં છું. કારણ કે હું છે ને, તમારી પરિસ્થિતિ બહુ સારી જાઉં, કારણ કે અમે પણ વિદ્યાર્થી હતા, તમારી જેવા જ વિદ્યાર્થી હતા. મને પણ કંટાળો બહુ આવતો. રજાઓ પૂરી થાય પછી જે મજા આવે, પછી જે કામ કરવાની જે મજા આવે ને, એ તો જોરદાર હોય. બરોબર, એટલે મને ખબર છે તમારી સ્થિતિ કેવી હોય, પણ ચિંતા ન કરતા, બેઠા છીએ આપણે. બરોબર, મોજે મોજથી ધીમે ધીમે હાલશું. હા, બાકી કાંઈ નહીં રહે, બાકી કોઈ વસ્તુ રહે નહીં. તમારો સિલેબસ પૂરો થઈ જાય, એ પાક્કું છે. તાંબાની ઉપયોગિતા અને તેના પ્રાપ્તિ સ્થાન. જો ભાઈ, અત્યાર સુધીમાં મેં તમને અગત્યના પ્રશ્ન કીધા, એમાંથી ઘણા બધા પ્રશ્ન આવી ગયા, એમાં તાંબુ આવી ગયું. તાંબાના ગુણધર્મ અને એના ઉપયોગો ને એવું બધું મેં કીધું. તો આ તાંબુ તમારે પાકું કરવાનું છે. આ તાંબામાં ભૂલ પાડતા નહીં. હાલ, તાંબાને ટીપી એને વિવિધ આકાર આપી હોવાથી ખનિજોમાં સર્વપ્રથમ તાંબુ માનવીના ઉપયોગમાં આવ્યું હોય એવું પ્રથમ તાંબુ. લોખંડની શોધ તો પછી થઈ. પેલા પથ્થર, પછી તાંબુ, પછી કાંસુ અને પછી લોખંડ. આદિ માનવે પહેલા શોધ કરી હતી પથ્થરમાંથી બધી વસ્તુ બનાવતો. પછી એનામાં થોડીક બુદ્ધિ આવી એટલે એને તાંબુ શોધ્યું. તાંબામાંથી પછી કાંસુ શોધ્યું. કાંસામાંથી પછી લોખંડ શોધ્યું. બરોબર, તો યાદ રાખો, તામ્ર યુગને ધાતુના યુગનો પહેલો તબક્કો. પહેલો તબક્કો કયો? ધાતુનો પહેલો તબક્કો કયો? તામ્ર યુગ. યાદ રાખજો, કોઈ લોખંડ ન લખતા. મેં ત્યારે કીધું લોખંડ નો આવે. માણસે ઉપયોગમાં કર્યું, માણસમાં ઉપયોગમાં આવી હોય એવી પહેલી ધાતુ કઈ? તો તાંબુ આવશે. કોઈ લોખંડ લખતા નહીં. તામ્ર યુગને ધાતુના યુગનો પહેલો તબક્કો કહેવાય છે. ઓકે, તાંબાનો ઉપયોગ શું કરવા માટે થાય સાહેબ? વાસણો બનાવવા માટે થાય. અમારે ભાવનગર થી થોડાક આગળ જાય ને તો સિહોર છે, ના વાસણ બહુ મળે તાંબાના. માણસો ખરીદી કરવા આવે, લગ્ન પ્રસંગ હોય ને તો તાંબુ. સુશોભનના સાધનો. સુશોભન એટલે કે ડેકોરેશન કરવાનું. બરાબર, એના સાધનો બનાવવા. સિક્કા બનાવવા, છાપકામના બીબામાં, રંગીન કાચ, જંતુનાશકો, સ્ફોટક પદાર્થો. દિવાળીમાં ફટાકડા ફોડ્યા છે, આ ફટાકડાની અંદર પણ સ્ફોટક પદાર્થો વગેરેની બનાવટમાં પણ લખ્યું છે. જો થાય છે. તાંબાનો ઉપયોગ વિવિધ પ્રકારની મિશ્ર ધાતુ બનાવવા માટે થાય. તેમાં જસદ ભેળવતા પિત્તળ બની જાય અને કલાઈ ભેળવતા કાંસુ બને. સોનું ચાંદી વગેરેમાં પણ તે ભળી જાય. ભળતા આવડવું જોઈએ. જે માણસ બીજા સાથે ભળી જાય એનો બેડો પાર થઈ જાય. બરોબર, આમ સાઈડમાં એકલા મોઢું ચડાવીને આમ ઉભા રહ્યો તો કોઈ બોલાવે નહીં. બધા સાથે હળી મળીને રહ્યો, મોજથી રહ્યો.
મજા કરતા કરતા જીવો, બરાબર, એવું આપણને શીખવાડે. તાંબુ એક ઉત્તમ વિદ્યુત વાહક છે. શું કીધું? વિદ્યુત વાહક. એટલે જોજો તમે, મોટા ભાગની ઇલેક્ટ્રિક વાયર, તાર, આવું બધું હશે, ફ્યુઝ છે એના જે તાર, એ મોટા ભાગના કેના હશે? તાંબાના હશે. ઇલેક્ટ્રિક વસ્તુમાં તાંબાનો બહોળો ઉપયોગ થાય. શું કરવા? ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત સરળતાથી પસાર થઈ શકે. સમજાય છે ને? વીજળીનો પ્રવાહ છે સરળતાથી થાય, એમાં કોઈ બાધા ન આવે, એમાં કોઈ અવરોધ ઉભો ન થાય. એટલામાં વિદ્યુત, વીજળીના તાર, વીજ સાધનો, રેડિયો, ટેલિફોન, બરોબર, રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરે સાધનો બનાવવામાં જે તાંબુ છે એનો ઉપયોગ થાય છે. ઓહો, ઓકે. આગળ સાહેબ, આ સૌથી વધારે ક્યાં રાજ્યમાં મળે? ઈ કહી ગયો. પ્રાપ્તિ સ્થાન કઈ જગ્યાએ વધારે મળે? ભારતમાં ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન તાંબાના મુખ્ય ઉત્પાદન કરતા રાજ્ય છે. આ ઉપરાંત સિક્કિમ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર એ પણ રાજ્યની અંદર તાંબુ મળી આવે છે. એ ઉપરાંત મેં તમને આ પણ પ્રશ્ન કીધો હતો, એલ્યુમિનિયમ પ્રશ્ન ભણાવી દીધેલો, બરોબર. એલ્યુમિનિયમ બોક્સાઇડ માંથી મળે, એની કાચી ધાતુ છે, ક્યાંથી મળે, એના ઉપયોગો શું. એના પછી મેં અબરખ વિશે પણ વાત કરેલી. તો આ બધા પ્રશ્ન દીકરાઓ છે એની ચર્ચા મેં કરેલી તમને. છેલ્લે જ્યારે ભેગા થયા ત્યારે આ બધા પ્રશ્નોની સાથે આપણે આગળ વધ્યા હતા. જો આ પ્રશ્ન મેં કીધા હતા, ભારતમાં જે અબરખ મળે છે કયા પ્રકારનો? મસ્કોવાઇટ. મેં જે જગ્યાએ પૂછાય એવું છે ત્યાં લખેલું પણ છે. તમને જ્યારે પીડીએફ મળશે ત્યારે તમે જોશો. જો પ્રશ્ન પૂછાય, અબરખના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે, આ પ્રશ્ન પૂછાય, બરાબર. પછી મેં જો અહીંયા પણ લખેલું, ભારતમાં જે અબરખ મળે છે એ કયા પ્રકારનું મળે છે? મસ્કોવાઇટ નામનું. પ્રશ્ન પૂછાય, બરાબર. પછી શક કરો, સાહેબ કેમ થોડું કઈ બધું પૂછાય? તો ન કરવું હોય તમારી મરજી, મને લાગે છે પૂછાય એવું તો તમારે કરવો જોઈએ. ત્યારબાદ સીસાનો ઉપયોગ ને એ આપણે કાલથી અહીંથી રેગ્યુલર કરશું. આજે આપણે શું કર્યું? જે ભૂલી ગયા હતા, જે વિસરાઈ ગયું હતું, જે થોડા સમય પહેલા છોડી દીધું હતું, એને ફરીવાર તાજું કર્યું. અગત્યના પ્રશ્ન જોયા. કાલથી આપણું રેગ્યુલર કામ અહીંથી હાલશે. 10મા પ્રશ્નથી શરૂઆત કરશું. ડન છે? તો આજ આપણે આટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.